નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. મનપા કમિશનર ઓમ પ્રકાશ જૂનાગઢના વહીવટદાર બન્યા બાદ અપાઈ પ્રથમ પ્રતિક્રિયા. લોકોની જે કોઈ સમસ્યા હોય તેનું વહેલી તકે નિરાકરણ લાવી શકાય તે પ્રાથમિકતા રહે. જુલાઈના રોજ હાજર થશે કોટીનું કાર્યકાળ થયો હતો. નિર્ધારિત સમયે મનપાની ચૂંટણી ન યોજાઈ હોવાના કારણે વહીવટદાર નિમાયા. વહીવટદાર તરીકે નિમણૂક કરાઈ છે, શું કહેશો? જે પણ કોર્પોરેશનના કામો છે અને આપણે ઝડપથી પૂરા કરીશું અને ખરેખર વિસ્તારવાઇઝ જે સમસ્યાઓ છે અને કેવી રીતે આપણે ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ કરી શકાય, કોર્પોરેશનને વધુ વેગવંતી અને પારદર્શક કેવી રીતે બનાવી શકાય અને માણસોની જે પણ સમસ્યાઓ છે અને કેવી રીતે આપણે રિયલ ટાઈમ ઉપર ઝડપથી નિરાકરણ લાવી શકાય, ખરેખર જૂનાગઢની જનતાના જે પણ પ્રશ્નો છે અને યોગ્ય સુવ્યવસ્થિત પારદર્શક તરીકે નિરાકરણ ઝડપથી લાવી શકાય, આ તમામ પ્રયત્નો રહેશે. કોઈ ખાસ ડ્રીમ જૂનાગઢની પ્રજા માટે? તમામ અત્યારે જેટલા પણ પ્રોજેક્ટ ચાલે છે આ તમામ પ્રોજેક્ટ જે છે આ જૂનાગઢની જનતાની સુખાકારીમાં વધારો થાય એવી રીતે જ પ્લાન કરવામાં આવે છે. છેલ્લા 6 મહિનાથી જે અમે પ્લાન કરીએ છીએ અને આ તમામ પ્રોજેક્ટો બહુ સારી રીતે સક્સેસફુલી ઝડપથી પૂરા થાય, ક્વોલિટી બહુ ગુણવત્તા સાથે પૂરા